શાળામાંથી ગીજા નસબંધી કાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા। ટાર્ગેટ ન અપાતો હોવાનો આરોગ્ય અધિકારીઓનો દાવો તદ્દન ખોટો છે। ટાર્ગેટ મુજબ કામગીરી ન થાય તો નોટિસ અપાય છે। નસબંધી કાંડમાં અગાઉ અપાયેલી નોટિસની નકલો સામે આવી। નસબંધી ઓપરેશનમાં શૂન્ય કામગીરી કરનારાને નોટિસ અપાઈ હતી। કડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નોટિસ અપાઈ હતી। 24 ઓક્ટોબરના રોજ અપાયેલી નોટિસ સામે આવી। 3 માસમાં કામગીરી પૂર્ણ ન થાય તો શિક્ષાત્મક કાર્યવાહીનો નોટિસમાં ઉલ્લેખ થયો છે। નસબંધી કાંડમાં શૂન્ય કામગીરી કરવા બદલ કડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવેલી નોટિસ સામે આવતા ખળભળાટ મચ્યો છે। આ નોટિસો કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ડાંગરવા, જુલાસણ, મેડા, આદરજ અને કરણનગરને અપાઈ હતી। નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે લક્ષ્યાંક મુજબ કામગીરી કરવાની હોય છે। અતિ મહત્વની કામગીરીમાં દુર્લક્ષતા સેવવામાં આવી રહી છે અને જો 3 માસમાં કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો વહીવટી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જો કે નોટિસની નકલ સામે આવી હોવા છતાં હજુ પણ જિલ્લા આરોગ્ય અધિકારીનું એવું જ રટણ છે કે કોઈ જ ટાર્ગેટ આપવામાં નથી આવ્યો। राज्य सरकारे એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ, TFA અમે મેડિકલની ભાષામાં એને કહીએ, ટાર્ગેટ ફ્રી એપ્રોચ, કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ। કર્મચારીઓ કેમ કે ટાર્ગેટ પૂરો કરવામાં ટાર્ગેટ આપવામાં આવતો હોય છે। ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે સેવી રીતે સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું। સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે। ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો, ધેર વોઝ એ ટાર્ગેટ। જિલ્લા આરોગ્ય અધિકારીનો અનેક દાવો સામે આવ્યો છે। નસબંધી કાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। એક બાદ એક હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। ટાર્ગેટ ન અપાતો હોવાના દાવા હવે પોકળ સાબિત થયા છે, કારણ કે જે કામગીરીનો જે નોટિસ અપાઈ છે તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે જો કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। તો આખરે આરોગ્ય અધિકારીનું જે નિવેદન આપ્યું છે તે મુજબનો તો કોઈ જ અહીંયા દાવો કરાયો જ નથી। ત્યારે અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મનીષ, અહીંયા જે આખો નસબંધી કાંડનો મામલો સામે આવ્યો હતો એમાં આરોગ્ય અધિકારી એવું કહેતા હતા કે ના, કોઈ ટાર્ગેટ આપવામાં નથી આવતો, પરંતુ આ દાવો ખોટો છે। જે પ્રકારે નોટિસ આપવામાં આવી છે એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે જો કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। તો આમાં પછી જવાબદાર કોણ? જી હા, એ સવાલ છે કે આમાં જવાબદાર કોણ? કારણ કે એક તરફ તંત્ર કહે છે કે નોટિસ આપવામાં આવતી નથી, કોઈને ટાર્ગેટ આપવામાં આવતો નથી, તો આ નોટિસ ક્યાંથી આવી? થોડા સમય પહેલાની જે નોટિસ છે જેની અંદર ઉલ્લેખ કરાયો છે કે ટાર્ગેટ પૂરો કરવો, એની અંદર દબાણ પણ કરવામાં આવ્યું છે અને કર્મચારીઓ પણ કદાચ આ દબાણના વશ થઈ અને આ પ્રકારે નસબંધી જેવા કાંડ સર્જાઈ થતા હોય એ ચોક્કસ કહી શકાય। હવે આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે કે નસબંધી કાંડ, એની અંદર સવાલ એ થાય છે કે શું ખરેખર આટલો ટાર્ગેટ આપવામાં આવતો હતો? કારણ કે નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી એવું નિવેદન આપ્યું હતું કે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ટાર્ગેટ નથી આપવામાં આવતું। તો પછી આ 4 ગામોમાં જે પ્રકારે ટાર્ગેટ આપવામાં આવેલી નોટિસ સામે આવી છે એ શું કહી રહી છે? શું ખરેખર આટલા ટાર્ગેટ આપવામાં આવતા હતા અને ટાર્ગેટ પૂરો ન કરવામાં આવે તો કાર્યવાહી કરવાની નોટિસો આપવામાં આવતી હતી અને આ નોટિસોના દબાણવશ થઈને હેલ્થ વર્કર દબાણમાં આવીને કે ડરના મારે આ પ્રકારના કેસો ઉભા કરી દેતા હતા, એ તપાસનો વિષય છે। બિલકુલ મનીષ, અહીંયા વિગતો એ પણ મળી રહી છે કે 3 મહિનામાં કેટલી કામગીરી થઈ તેનો પણ ખુલાસો આપવા માટે જણાવ્યું હતું અને દંડ કરવા સુધીની અહીંયા વાત કરાઈ હતી। હજી ચોક્કસ એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમુક સમયગાળાના દરમિયાન એનો જે ટાર્ગેટ છે પૂરો નહીં થાય તો કાર્યાત્મક કાર્યવાહી કરવામાં આવશે, શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, દંડ કરવામાં આવશે અને આ જ દબાણ કદાચ હેલ્થ વર્કરોના ઉપર હશે અને એ દબાણ વશ થઈને જ્યારે ત્યારે કેમ્પ કે અન્ય જે ટાર્ગેટ આપવામાં આવે છે એ ટાર્ગેટ પૂરો કરવાની લાયમાં કોઈ યુવાનનો, આજે નવી સેડાઈ નજીકના એક યુવાનનો છે એ કદાચ ભોગ લઈ લેવાયો હોય એવું પણ બની શકે છે। બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો બદલ। તો 3 માસમાં કામગીરી પૂર્ણ ન થાય તો શિક્ષાત્મક કાર્યવાહીનો નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે।